વાત હવે જૂનાગઢની। જૂનાગઢ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે, જેમાં મધુરમ, ઝાંઝરડા ચોકડી, ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ શરૂ થયો। વિરામ બાદ વરસાદ થતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા। લોકોને ગરમીથી રાહત મળી ગઈ। હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તસવીરોમાં જોઈ શકાય છે જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદ છે। ઝાંઝરડા, મધુરમ અને ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ પછી હાલ સવારથી જ વરસાદી માહોલ પણ દેખાઈ રહ્યો છે। 2 દિવસ વિરામ હતો, એ પહેલા વરસાદી માહોલ હતો અને આજે સવારથી જ અહીંયા ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। તો જૂનાગઢ જિલ્લા બાદ ગુજરાતભરની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામેલો છે। રાજકોટના ઉપલેટામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસતા વરસાદમાં બાળકોએ નહાવાની પણ મજા માણી હતી। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા થયા। વરસાદને લઈને કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરેલું હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તસવીરોમાં જોઈ શકાય છે રાજકોટના ઉપલેટા અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। બાળકો આ વરસાદમાં નહાવાની મજા લઈ રહ્યા છે। હવે આપણે બતાવીએ દ્વારકાની આ તસવીર। દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં મેઘરાજાની વહેલી સવારમાં જ પધરામણી થઈ। ભાટિયામાં વહેલી સવારમાં ધીમી ધારે મેઘરાજાની પધરામણી થઈ હતી। ખેડૂતો માટે કાચા સોના સમાન આ વરસાદ વરસી રહ્યો છે। ભાટિયા પંથકમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। અસહ્ય ગરમી વચ્ચે લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા। વાત અન્ય સમાચારોની કરીએ તો સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયું છે। અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। પાટડીના ખારાઘોડા ગામની 5 વર્ષની એક બાળકીનું મૃત્યુ થઈ ગયું। આ મૃત્યુનું કારણ જાણવા સેમ્પલ પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। જામનગરમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાઈ રહી છે। રાજ્યમાં 1.28 લાખ સાયકલોનું વિતરણ હજુ બાકી છે। ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની હોય છે, પરંતુ જામનગરની આદર્શ નિવાસી શાળાના ગોડાઉનમાં આ સાયકલો ધૂળ ખાઈ રહી છે। તંત્રની અણઆવડતને કારણે સરકારી સહાય માટેની 250 જેટલી સાયકલોનું હજુ સુધી વિતરણ કરાયું જ નથી। સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા એસસી, એસટી અને આદિજાતિ વિકસિત જાતિની ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના છે। ત્યારે રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં સાયકલો ધૂળ ખાઈ રહી છે। ત્યારે જામનગરના પણ જે રણજીત સાગર રોડ ઉપર આવેલ આદર્શ નિવાસી શાળા છે ત્યાં આ સાયકલો ધૂળ ખાઈ રહી છે। 250 જેટલી રાજ્ય સરકાર દ્વારા સાયકલો તો ફાળવવામાં આવી છે। આ સાયકલો ઘણા લાંબા સમયથી અહીં પડી છે। જે પ્રકારે વાત કરવામાં આવે ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ માટે રાજ્ય સરકાર દ્વારા આ સાયકલો ઉપયોગમાં લેવા માટે આપવામાં આવતી હોય છે। સહાય રૂપે જે સાયકલો આપવામાં આવતી હોય છે, જેને જે રાખવામાં આવી છે ત્યાં પણ ઉપરથી જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છે, ગોડાઉનમાં છે ત્યાં પતરા તૂટેલા છે અને નીચે જ જે સાયકલો છે તે સાયકલો પડી છે, એટલે સાયકલો ધૂળ ખાઈ રહી છે અને ડેમેજ પણ ક્યાંક ને ક્યાંક થઈ રહી છે। તંત્રની અણઆવડત અને અણધર વહીવટના કારણે જ આ સાયકલો ઘણા લાંબા સમયથી અહીં પડી છે। ત્યારે આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી ક્યારે પહોંચશે એ પણ એક મોટો સવાલ છે, કારણ કે સરકાર દ્વારા જે સાયકલો આપવામાં આવે છે તે સાયકલો અહીં ધૂળ ખાઈ રહી છે, વિદ્યાર્થીનીઓ સુધી નથી પહોંચી। તેની પાછળ જવાબદાર કોણ એ પણ એક તપાસ માંગી લે તેવો વિષય છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે સાયકલો પડી રહી છે। ત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવે ને ખરેખર લાભાર્થી સુધી સાયકલો પહોંચે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ લોકોમાં અને લાભાર્થીઓમાં ક્યાંકથી ક્યાંક માગણી ઉઠવા પામી છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીનીઓના હકની સાયકલ ભંગાર બની રહી છે। સરસ્વતી સાધના સહાય યોજના અંતર્ગત અપાતી સાયકલ લીંબડીમાં કચેરીના જૂના બિલ્ડિંગમાં જ ધૂળ ખાઈ રહી છે। નવા સત્ર સાથે શાળાઓ 2 મહિનાથી શરૂ થઈ ગઈ, પણ શિક્ષણ વિભાગના અણઘડ વહીવટના કારણે 700 જેટલી સાયકલનું વિતરણ નથી થઈ શક્યું। લીંબડી અને ચૂડા તાલુકાની વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલ હાલ વરસાદમાં પલળીને કાટ ખાઈ રહી છે અને ભંગારમાં પરિવર્તિત થઈ રહી છે। તેમ છતાંય અધિકારીઓના પેટનું પાણી નથી હાલી રહ્યું।
2 મહિના સ્કૂલ ચાલુ થઈ ગયા એને થયા છે, પણ હાલની તારીખમાં કોઈ પણ જાતની દીકરીઓને સાયકલનું વિતરણ કરવામાં આવેલ નથી. લીંબડી તાલુકા પંચાયતની અંદર 1000થી વધારે સાયકલો કાટ ખાય છે. તો અત્યારે વરસાદી વાતાવરણના કારણે દીકરીઓ 2 કિલોમીટર ચાલતા જાય છે. તો આ દીકરીઓને તાત્કાલિક ધોરણે સાયકલો વિતરણ કરવામાં આવે. આ સાયકલો બિનઉપયોગી અહીંયા આગળ પડેલી છે, જેનું વિતરણ થતું નથી. આ વિતરણ કરવા માટે કોઈ મોટા પદાધિકારીને ઉદ્ઘાટન સમારોહ રાખવાની હોય એવું લાગે છે. આ સાયકલોનું વિતરણ નહીં થવાથી વિદ્યાર્થીઓને દૂરથી ચાલીને આવવું પડે છે, રિક્ષા ભાડા દેવા પડે છે, વાહન ભાડા દેવા પડે છે. તો આ મારી માંગણી છે કે આ સાયકલો તાત્કાલિક વિદ્યાર્થીઓને આપવામાં આવે. તો લીંબડી શહેરમાં કન્યા વિદ્યાલય અંદાજે 1.5થી 2 કિલોમીટર દૂર હોવાથી વિદ્યાર્થીનીઓને પગપાળા ચાલીને શાળાએ જવા માટે મજબૂર થવું પડે છે. તો ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તો વિદ્યાર્થીઓની હાલત વધારે કફોડી છે. ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થયાને 2 મહિના જેટલો સમય થઈ ગયો, છતાં સરકારી તંત્રને આ સાયકલ વિદ્યાર્થીઓને આપવા માટેનો સમય નથી મળ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી આ લીંબડીની જે જૂની તાલુકા પંચાયતની કચેરી છે, આ કચેરીમાં ધૂળ ખાતી નજરે પડી રહી છે. એક તરફ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવા માટે અને બેટી બચાવો બેટી પઢાઓના મોટા મોટા નારા લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક તંત્રના અધિકારીઓ છે એમની અણઆવડતના કારણે આ સાયકલો છે ધૂળ ખાઈ રહી છે અને ભંગારમાં પરિવર્તિત થઈ રહી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ છે એ દૂર દૂરથી મોંઘા ભાડા ખર્ચીને કે હાલાકી વેઠવી અને શાળાએ અભ્યાસ માટે જઈ રહી છે. ત્યારે એક તરફ સંવેદનશીલ સરકારની વાતો કરતી આ સરકાર છે એ આ વિદ્યાર્થીઓને આ સાયકલો છે એ ક્યારે વિતરણ કરશે તે જોવું રહ્યું. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, લીંબડી. ભાવનગર શહેરના તમામ 13 વોર્ડમાં ફરતી ઈ રિક્ષા હાલ ભંગાર હાલતમાં છે. આ ઈ રિક્ષા મનપાને દાનમાં મળી હતી. ઈ રિક્ષા જ્યારે ચાલુ હતી ત્યારે જાહેરમાં કચરો નાખનાર સામે દંડનાત્મક કાર્યવાહી પણ થતી હતી. પણ હવે ઈ રિક્ષાઓ બંધ રહેવાથી શહેરમાં જાહેરમાં કચરો ફેંકતા લોકો બેફામ બની ગયા છે. વર્ષ 2019માં મનપાને ઈ રિક્ષા મારફતે 4.5 લાખ જેવી દંડની રકમ પણ પ્રાપ્ત થઈ હતી. આ ઈ રિક્ષા છેલ્લા 2 વર્ષથી નીલમબાગ ખાતેના મનપાના ગેરેજમાં બંધ હાલતમાં છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે એક ઈ રિક્ષા અને તેના કર્મચારીનો ખર્ચ ₹50,000 જેટલો થતો હતો, જે મનપાને પોસાય તેમ ન હોવાથી ઈ રિક્ષાઓ બંધ હાલતમાં અત્યારે દેખાઈ રહી છે. હવે જોવું રહ્યું કે આ ઈ રિક્ષાઓ ફરીથી શરૂ થાય છે કે નહીં. ઈ રિક્ષાઓ છે તેમાંથી તેની બેટરી ડિસ્ચાર્જ થવાના કારણે તેનો ઉપયોગ હાલ બંધ છે, પરંતુ તેમાંથી એક રિક્ષા રિપેર કરાવીને હાલ મહાનગરપાલિકા દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બાકીની 12 રિક્ષાઓ સહિતની 13 રિક્ષાઓનો માન્ય કમિશનર સાહેબની સૂચના અનુસાર આઉટસોર્સિંગ એજન્સી મારફત તેનો શહેરમાં ફરીથી તે ઉપયોગ શરૂ કરવામાં આવે તે માટેની હાલ ટેન્ડરની પ્રક્રિયા શરૂ છે અને ટૂંક સમયમાં આ તમામ રિક્ષાઓનો ફરીથી ઉપયોગ શરૂ કરવામાં આવનાર છે. એમાંથી 12 રિક્ષાઓ અત્યારે બંધ છે, એક રિક્ષા ચાલુ છે. આગામી દિવસોમાં આ રિક્ષાઓ ચાલુ થાય અથવા ચાલુ કરવા માટેના અમારા પ્રયાસો રહેશે. ભવિષ્યમાં પણ આ ઈ રિક્ષા દ્વારા પોલીસ અને ભાવનગર મહાનગરપાલિકાનું સંકલિત કાર્યવાહી થાય એના માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. ઈ રિક્ષાનો ઉપયોગ પણ ભાવનગરમાં ખૂબ સારો થતો. દુકાને જઈને દંડ કરતા સ્વચ્છતા ન જાળવે એની માટે બહુ સારી વાત. પણ પરિસ્થિતિ આ શાસકો અને આ અધિકારીને એ નથી ખબર પડતી કે લોકોએ આપેલું દાન હોય કે ડોનેટ કરેલી વસ્તુ હોય એની જાળવણીની જવાબદારી પણ આપણી છે. ગીર ગઢડાના કાંધી ગામના સરકારી શાળામાં બાળકો પાસે બાથરૂમ સાફ કરાવતો એક વિડીયો વાયરલ થયો. આ વિડીયો મામલે તાલુકા શિક્ષણ અધિકારીએ જિલ્લા કક્ષાએ રિપોર્ટ રજૂ કર્યો છે. સરકાર શાળામાં સફાઈ માટે ગ્રાન્ટ ફાળવે છે, છતાં શિક્ષકો બાળકો પાસે સફાઈ કરાવે છે. ત્યારે શાળાના તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે. સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ આખરે જાય છે ક્યાં? શું શિક્ષકો ગ્રાન્ટનો પોતાના ખર્ચમાં ઉપયોગ કરી લે છે ત્યારે આ સ્થિતિ હશે? ખરેખર આ એક મોટો સવાલ છે. મહેસાણાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામની પ્રાથમિક શાળાની દુર્દશા જોવા મળી. આ શાળામાં દર વખતે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે. વરસાદી પાણીના ભરાવાના લીધે બાળકો અને શિક્ષકો પરેશાન થાય છે. પાણીમાં ઉતરી ગયા પછી પાણી જ્યારે ઉતરી જાય ત્યારે કાદવ કીચડનું અહીંયા સામ્રાજ્ય થઈ જાય છે. આ તસવીરો જુઓ. સમસ્યા અંગે આચાર્યએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી. ચોમાસામાં ઊભી થતી પરિસ્થિતિ માટે યોગ્ય નિકાલ લાવવાની રજૂઆત થઈ છે.
આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.